છે દાતાઓનું સન્માન કરવા માટે ગૌરાંગભાઈ મનસુખભાઈ ગોંડલિયા તેમજ ભૃંગેશભાઈ રમેશભાઈ બોઘાણી, ત્યારબાદ રોહિતભાઈ ગોંડલિયા, ભૂમિકભાઈ ગઢિયા, ચિરાગભાઈ હરખાણી, ભૃંગેશભાઈ ડોગરિયા, શ્રેયાંશભાઈ ગોંડલિયા, પાર્થભાઈ સોડવડિયા, હેત ભેસાણિયા, જેનિશ સાવલિયા, જય સાવલિયા, અંશ ગોંડલિયા, આટલા મિત્રોને વિનંતી છે ઝડપથી સ્ટેજ નજીક રહેશો, દાતાઓનું સન્માન કરવાનું હોવાથી. જેટલા મિત્રોના નામ લીધા છે એ તમામ દાતાઓને સન્માનિત કરવા માટે આપણે સ્ટેજના આગળના ભાગમાં આવશો, સત્વરે આવશો, જેથી કરી આ કાર્યક્રમને આપણે ઝડપથી પૂરો કરીએ. સાથે સાથે 5100 રૂપિયાના દાતા છે વજુભાઈ રામજીભાઈ વૈષ્ણવ. વજુભાઈ રામજીભાઈ વૈષ્ણવ ₹5100 ના દાતા છે. આપ સ્ટેજના આગળના ભાગમાં આવશો, એમનું સન્માન કરશે ગૌરાંગભાઈ મનસુખભાઈ ગોંડલિયા તેમજ ભૃગેશભાઈ રમેશભાઈ બોઘાણી. વજુભાઈ રામજીભાઈ વિષ્ણુનું સન્માન કરશે. પછી 5100 ના દાતા છે દિલીપભાઈ કરમસિંહભાઈ ગોંડલિયા તથા રાજેશભાઈ દિલીપભાઈ ગોંડલિયા. હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજના આગળના ભાગમાં આવશે. દિલીપભાઈ કરમસિંહભાઈ, એમના પરિવારમાંથી કોઈ હોય આવો આવો આવો. એમનું સન્માન કરશે શ્રેયસ ગોંડલિયા અને પાર્થ સોડવડિયા. શ્રેયસ ગોંડલિયા અને પાર્થ સોડવડિયા, આપ એમના સન્માનમાં જોડો. મને હારું દિલીપભાઈ બેઠા બેઠા બોલવું ગમે નહીં. મને એમ લાગે ત્યાર પછી સન્માન કરીએ છીએ. નું સન્માન કરશે જય સાવલિયા અને અંશ ગોંડલિયા. આટલા નાના છોકરાઓ જ્યારે ગામના આવા કાર્યક્રમને સપોર્ટ કરે જળવાઈ રહે અને આવા નવા સ્નેહ મિલનો થતા રહે એવી સમસ્ત સુલતાનપુર ગામ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા. આપ તમે હવે ફ્રી છો, તમે ગભરામણ થતી હતી મને ખબર છે, પણ હવે ફ્રી છો, તમે તમારા નીચે મિત્રોને મળો. આની સાથે સાથે બહુ યશવી ગોંડલિયા અને સૃષ્ટિ ગોંડલિયા જો હોય તો આવજો સ્ટેજ ઉપર. વ્યવસ્થા હોય
સ્ટેજ વ્યવસ્થા હોય અથવા તો સાઉન્ડની કંઈ પણ વ્યવસ્થા હોય તો આની પાછળ છેલ્લા એકાદ મહિનાથી આયોજક કમિટીઓ કામ કરે છે અને આ સમસ્ત કાર્યક્રમમાં આટલો બોગાણી ધ્રુવીલ હરેશભાઈ પાણી ભરતા ગાવા ગ્લાસ માંગે ધ્યાન ન પડતું. અમારે 3 વર્ષ પહેલા અધિકવાસ હતો, ગામ ગયો હતો. હમણાં આવે જેઠ મહિનો, ગયા વખતે શ્રાવણ મહિનો હતો. તમારા દાદા ઢાળિયામાં બેઠા હતા લાકડી લઈને અને બાઈઓ ગીત ગાય. ડોસી બધી ગોપી મહિનો ફળિયામાં ભેગી થઈને ગોર પૂંજે. કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે, કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે. તે બાબા પાસે આવીને કે એકાદો ફોદો મને દેતો મને ભાવે. અને કીધું કાનાને ખવરાય, બાબાને ખવરાય. બાબો પીળો પડી ગયો, બાબા કાનાને મિશ્રી ખવરાવી, બાબાને નગરી ખીચડી ખવરાવી. એટલે કાનાની હારે બાબાનું ધ્યાન રાખવું જોઈએ. હમણાં કેવું થયું, ડોશીમાં દવાખાને લઈ ગયા એના ઘરવાળા. ડોશીમાં દવાખાને લઈ ગયા એટલે બરોબર હુતા હતા ખાટલે. ડોક્ટર આવીને પૂછ્યું કે માજી શું થાય? કે મારે ધણી થાય. એટલે એમ નહીં, આને શું થાય? દાદાને ગળામાં દુખતું હતું એટલે સ્વાભાવિક છે ડોક્ટરે પૂછ્યું શું થાય? ગળામાં દુખે. ડોક્ટર કે દાદા
જમાય છે કે જમાય તો શાર છે એમ નહીં, ગળામાં હેઠું ઉતરે છે કે નહીં. ઈ આમ કે આમ સમજે, એમાં બરોબર આમ 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 હાથ કરી અને નસ બસ તપાસીને ઘેરે ગયા. પછી ગામના બધા ખબર કાઢવા આવે, એમાં એની હારીતની બેનો દીકરીઓ મળવા આવી, ખબર કાઢવા આવી. ડોશીમાં કે જો આ કોણ ખબર કાઢવા આવ્યું છે, જોવો તો ખરા, આંખું ખોલો. બાબા કે જોવા જેવું હતું તે જોવા ન દીધું. દ્રષ્ટિ કરો ત્યાંથી હાસ્ય મળી જાય. તો ગામડામાં રહ્યા અત્યારે રિંકલ નામ રાખે, ડિમ્પલ રાખે, નામ મારે કોઈ વાંધો નહીં, પણ ઉંમર થાય ને પછી નામ ભળે નહીં, રિંકલમાં ભળે નહીં. આપણે ગામની અંદર જો જશોદામાં, શારદામાં, ગીતામાં, ગંગામાં કેવા એમ નામ હોય. આ ટેટુનો જમાનો તો અત્યારે એવો. દેહમાં આપણી માવડી પેલા છૂંદણા કહેતા, ત્રાજવા તોફાવે કહેતા. ટેટુ તો હવે અને એનું એક હાથ ઉપર ને અમુક જગ્યાએ જ હોય, પગ ઉપર. અને હું કામ રાખતા ઓછું ભણાતા જમનાર મૂળજી મુક્તાન ગુણો હું નામ લખે હાથે. હું કામ પગ ભરાવા ગયા હોય ને તો આમ હાથ કરે. પતિનું નામ ગામડામાં લેતા નહીં. શાસ્ત્રો એમ કે પતિનું નામ લે તો આયુષ ઓછું થાય. આ ગામડાની અંદર આપણી માવડી વાત કરતી. પણ ગામડામાં નામ એવા હોય તો બરાબર ધ્યાન રાખશો, જોક સમજાય. પુરીમાં ગામડામાં નામ હોય તમે સાંભળ્યું હોય. અમારા ગામમાં પુરીમાં એના ઘરવાળા નામ જાગા બાપા, અને પુરીમાં ખાટલામાં પાસે જાગા બાપા ફળિયા મૂતા હોય એટલે હાવણો લઈને વાહિંદુ કાઢતા કાઢતા આવે. જાગા બાપા ફળિયામાં હોય એટલે કે જાગ જાગા જાગ જાગ જાગા જાગ પુરીમાં આમ કહે ને એટલે જાગા બાપા ગોદડું શું કરીને શું કે ખબર કે પૂરી નીંદર કરવા દે, પૂરી નીંદર કરવા દે. હાસ્ય કાંઈ લેવાનો જ નથી. ઓલા માજી પણ કેટલાય છોકરા એના કુટુંબના છે બધે. એ માજી ઘડીક બેહો, હવે પગ દુખશે. અરે બા એ તમારો કોણ છે? તમારો છોકરો છે. તે પણ આમ હોય તમે નહીં મોડા પડી જાવ, જવાનું વારા કરો. વારા બાનો વારો છે, રવિવાર બાનો વારો. એટલે આ સારું લો. આ વારાની વાત આવી તો મને યાદ આવી ગયું. મારી પાસે એક મા દીકરો મારી પાસે સલાહ લેવા આવ્યો. છોકરાના તાજા લગ્ન છેલ્લા હવે છું એવું 2 મહિના થઈ ગયા, પણ એની બાને કામ કરવું પડે. એટલે મેં કીધું સલાહ લેવાય, પણ આખી માંડી વાત કરું કે મારા લગ્ન થઈ ગયા, મારા બાને કામ ઉતરી જાય એટલે મેં લગ્ન કર્યા, પણ મારા બાને હવે કામ કરવું પડે છે. મેં કઈ રીતે? હવે હો એટલી ડિજિટલ ને બા બેઠા હોય ને એટલે મહેમાન આવે ને એટલે એવું કે ખબર અમારા બાને બેહવું ગમે, બાને બેહવું ગમે ને બા તરત વાસણ ઉઠકે, કપડા લઈ આવે. મૂળ હવે પંપ માર્યા, ડોશીમાં ફગાહે સડી ગયા. 2 મહિને ખબર પડ્યા તો કાયદો આવી ગયો. બાને બેહવું ગમે જ નહીં, બાને આવું કરતા નહીં કોઈ. બાને બેહવું ગમે જ નહીં. બા પછી 2 મહિને મા દીકરો લંઘાઈ ગયેલા. માસી માજીને આવ્યા ભાઈ ત્રાહ પગે હાલતા હાલતા મને કે આ જોતો. મેં બોલો ને આવી બધી વાત કરી. મને કે આનો રસ્તો દિલીપભાઈ મેં લગ્ન કર્યા એટલે મારા બાને કામ વહી જાય અને હું મારી ઘરવાળી કામ કરવા મળે. આ અમારો ખાલી આમ હેતુ છે. તમારે કંઈક આઈડિયા આપો. એક આઈડિયા છે. સવારમાં તારી ઘરવાળી ઉઠે એટલે મા દીકરા બેડરૂમ પાસે રહી જવાનું, હાવણી પકડવાની, બટા તું રહેવા દે, હું વાળ નાખું, બા તમે રહેવા દે, હું વાળ નાખું. આવી રીતે તું વાત કરીશ એટલે ઓલી તો કહે હું વાળ નાખું. મને કે આ આઈડિયા સારો. સવારના પોરમાં મા દીકરો મીઠો ઝઘડો કરે, હાવણી આંસકે બટા તું રહેવા દે, વાળ નાખું, બા તમે રહેવા દે, હું વાળ નાખું. ઓલી દરવાજો ખોલી બેડરૂમ નો ભંગા હાવ ખાતી ખાતી આંબોળો વાળતી વાળતી કડે આજ ઊભી રહી ગઈ. એ હા હું સવારના પોરમાં આદરું છે, તમે આવું વૈષ્ણવનું ઘર પાસમાં પૂછાય એવું ઝઘડો કરાતો છે. એ કરતા વારા કરો ને, એક દી બા વાળો, એક દી તમે વાળો. આને કેમ ભૂગો બોલો? ખરેખર જમાનો જીવવા જેવો છે. અમારી બાજુમાં છે ને એક રંજનબેન રહી, મારી એક્ટિવા પૂછ્યા વગર મારી ઘેર જ લઈ ગઈ. ઓકે ના બેન રોજ પૂછ્યા વગર લઈ જાય. એટલે મેં કીધું બેન પૂછતા તો જ એક્ટિવા. એ કે હું મારા ઘરવાળાને નથી પૂછતી. લે હવે કેવા માથા ભેરી છે. મારી એક્ટિવા ટીકા સાહેબ લઈ લીધી. એટલે દ્રષ્ટિ કરો ત્યાંથી હાસ્ય મળી જાય. ખરેખર ગામડાની અંદર છે ને આવા ગીતો, મેં કીધું ગીતો હતા, ગામડાની સંસ્કૃતિ ગામડાની અંદર એવી મજા હતી. એ મજા અત્યારે લગભગ વહી ગઈ છે. અને કુદરત તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બધી. તમે ગામડામાં રહ્યા આગી હોય ને બેન, જરી જરી 5 સેકન્ડે લાઈટ છે. ગીરમાં ગયા હોય, સૌરાષ્ટ્રમાં ગયા હોય, એક જીવડું ઉડતું એમાં ઘણા જોયું હોય ને આગિયું કહેવાય. 5 સેકન્ડે એમાં લાઈટ થાય. એટલે કવિ લખે કુદરત તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બધી. મોરના પીછામાં રંગ મોહન કોને પૂર્યા, કીડીના આંતરડા કોને ઘડ્યા. 35 ફૂટ નાળિયેરનું ઝાડ ઊંચું હોય, એની અંદર પાઇપલાઇન વગર પાણી ઉગાડી દે. 3 આવરણ હોય, ટોકરું હોય, છાલા હોય,
અને કાસડું હોય એમાં મીઠું પાણી, ભલે દરિયાના કાંઠે નાળિયેરી હોય ખારી, આ કુદરતની ગતિ છે, એ ન્યારી છે, એને પહોંચી ન શકાય, પામે નહીં કોઈ તારો પાર તારો કળા તે અજબરસી કીર્તાર. ભગવાન એવી કળા રચી છે એને આપણે પામી ન શકીએ. એટલે ઘણા ન માનતા હોય, મને કેવું મેં કીધું હા કુદરતની ગતિઓ અલગ છે, આખી એની ગતિ છે એને કળી ન શકાય. આ જો બકરાની લીડિયું કેવી એકદમ ગોળ, તમે કદાચ કંદોય બુંદી પાડે તો એવી ન થાય. આ એકદમ કે બુંદી ખાધા વગરનો રાખશે રહ્યો. પ્રોગ્રામ પૂરો થાય ને એટલે મને કે હવે મારે બુંદી નહીં ખાવાની. દ્રષ્ટિ કરો ત્યાંથી. તો હમણાં એક જગ્યાએ ડેરીમાં ગયો, મેં કીધું ગુલાબજાંબુ લઈ આવું. આવડો સરસ મજાનો છોકરો દુકાને બેઠો હતો, ડેરીએ મીઠાઈની દુકાને. મેં કીધું તારા પપ્પા ક્યાં જાય? કે બહાર ગયા. મેં કીધું તું કે હું દુકાને ઘડી સંભાળું. મેં કીધું બેટા નાનો છોકરો છે, સ્વાભાવિક છે. મેં કીધું તપેલામાં ગુલાબજાંબુ છે અને ખાવાનું મન ન થાય? મને કે થાય ને ભાઈ. તો મેં કીધું ખાવાનું મન થાય શું કરી? કે મારા પપ્પા નામ ગણી જાય, કેમ ખાવા? એને ખબર હોય. પછી મેં કીધું ખાવાનું મન થાય શું કરી? એ કે અંકલ મન થાય ને એટલે પછી શું કરું? તપેલામાં ગુલાબજાંબુ કાઢું, સુઈ પાછા મૂકું. મેં કીધું જિંદગી આખી જીવું ત્યાં સુધી ગુલાબજાંબુ ન ખાવ, એમાં તારી દુકાને તો ન જ ખાવ. હા, દ્રષ્ટિ કરો ને. એટલે ભાઈ ગ્રાઉન્ડમાં બધા જમી લીધું હોય ને તો અહીં બેહો. જેમણે ભાઈઓએ જમી લીધું છે અહીં બેહો, ઘડીક આનંદ કરવાનો છે. ભાઈઓએ જમી લીધું છે તો અહીંયા બેહો. બહેનો બધા બેઠા છે. એટલે દ્રષ્ટિ કરો ત્યાંથી હાસ્ય મળી જાય. અને હોટલનું ખાતા નથી એનું કારણ છે. જો સ્વામિનારાયણ સંપ્રદાય જૈનો હોય, પછી વૈષ્ણવો હોય, કારણ કે આમાં બહુ ધ્યાન ન રાખતા હોય, ગાળો તુસળાતું ન હોય, અને સૂક્ષ્મ જીવો જાય તો એ દોષ લાગે. આડકતરી રીતે ધર્મ ને વિજ્ઞાન બે સાથે જોડાયેલું છે. ખરેખર કોરોનાએ આપણને જીવતા શીખવાડ્યા. કોરોનાએ કવરેવા અને ઘડીએ આપણા હાબુએ હાથ ધોવરાવ્યા. આ સંપ્રદાયોની રીત અપડેટ થઈને આવી છે. જો કોરોનામાં કોઈ એમ કીધું હોત ને બેન કે બકરાની લીંડી લોઢીમાં હાથ આડ મૂકો, દેશી ગાયનું ઘી એમાં નાખો, ધીમા તાપે શેકો અને એનો ધુવાડો નીકળે ની ના હલ્યો તો કોરોના વહી જાય. તો આ કરો જ ખરા. હા, વોટ્સએપમાં આવ્યું એ બધા ખતરા કરે. અમારા ગામમાં મંદિરે કોકે સેનેટાઈઝર ભેટમાં આપ્યું. એ 7-8 ડોસ્યું રોજ મંદિરે જાય. એને એમ કે શરણામત પગથિયે મૂકે, નવું વર્ઝન આવ્યું છે, બબે પિસ્કારા મારી મોઢામાં જે માર્યા અને જે પગથિયા ભરી મૂક્યા. મેં કહ્યું ધોવો શીખણા થાય ભાભા પડશે. એને એમ કે નવું વર્ઝન આવ્યું. મેં કાંઈ 2 જણા બેહારો અને સાધુ સંતોય મંદિરમાં અલગ તો દિલીપભાઈ વરસાણીએ ખૂબ સારો આનંદ કરાવ્યો. વધાવો મિત્રો જોરદાર તાલીઓથી દિલીપભાઈ વરસાણીને. આજ આનંદ, આજ વિશ્રામ, આજ આનંદ, આજ વિશ્રામ, આજ સનાનો સ્નેહ સખી સુલતાનપુર ગામને આંગણે આજ કંચન વળ્યો. સમસ્ત સુલતાનપુર ગામ પરિવાર જોરદાર તાલીઓથી વધાવો મિત્રો. કમેટીને એક વખત. જ્યારે સુલતાનપુર ગામના વતનના રતન મળ્યા છે ત્યારે મને 2 પંક્તિ યાદ આવે કે મંગલ ઘડી મે માન થે, મંગલ ઘડી મે માન થે, મન કહવયાવી મળે, હદાવલા માહોલ કોઈ મારા ભાઈઓ વિનાનો ઘડે. અને તે ખાય પર સંગતું ભલે નવું કાલા કાગડા ઝાઝા હતા હોય જગતમાં પણ આપડાઈ આપડા ભાઈ આપડાઈ આપડા. આય ગદતે જુવાના તાજને જગ દુશ્મને ઘેરા હતા. ગદતે જુવાના તાજને જગ દુશ્મને ઘેરા હતા. રાખવા ઇતિહાસને આહિરે મળ્યા હતા. પંડના દીકરા તની કિંમત યહી ચુકવાય છે. વાતો નથી અમથી
હજી બોર તણી ચર્ચાય છે, બોર તણી ચર્ચાય છે. પવિત્ર જે પ્રભાત ના કરવા વલોડા ગુંજતા, એ તો યુદ્ધ વળ પ્યાર દેખી હૃદય ના ગૌરવતા. એવા દુઃખ હેત ક્યાં ગયા, ખાલી રહ્યા છે ખોડિયા. સત્તર યુમાના સાયબા કર ભેર દાદા, હોડિયા કર ભેર દાદા, હોડિયા, હોડિયા, હોડિયા. તો સરસ મજાનું આયોજન. અને મારા ભાઈઓને ખાસ વિનંતી કે જમી લીધું હોય તો આગળ સોફાની બેઠક છે ત્યાં પોતાનું સ્થાન લઈ લેજો મિત્રો. આપણે થોડી વાર આનંદ કરવો છે. આવું સરસ મજાનું કાર્ય હોય ત્યાં. અને જીવનની અંદર તમે જો હસો ને, હસવાથી કેટલા તમને ફાયદા થાય. આપણે અત્યારે માણા હસી નથી એક તો આવી દોડધામની જિંદગીની અંદર. એક સેલ્ફી ને સેલ્ફી તો આમ તમારે તમે સેલ્ફી લેતા હોય તેમ તમે મોઢું પાડીને બેહો, સેલ્ફી હારી ન આવે. બેનોને ખબર હોય વધારે સેલ્ફી લે એટલે કે તમે જો આમ સેલ્ફી લેતા કેવો સરસ મજાનો હસો તો સેલ્ફી હારી આવે. તો એક ક્ષણવાર જો હસવામાં તમારી સેલ્ફી હારી આવતી હોય મિત્રો, તો તમારું જીવનની અંદર જો હસમુખ હોય જીવન તો કેટલી જીવવાની મજા આવે. એટલે હાસ્ય છે ને એ તો તમારા જીવનમાં હોવું જ જોઈએ. बहुत गुणकारी लीमड़ो, बहुत गुणकारी लीमड़ो, लीम को कड़वो कियो, बहुत कवि कवि को गुण न दियो, गुण दियो, मोर को पाव न दियो, पाव दियो, पद्मनी नार को तो वरवो वर दियो. बहुत गुणकारी लीमड़ो हो, लीमड़ो गुणकारी हारो हो पण कड़वो हो. सौद विद्या कवि कंठ, कवि लखी सारू सके पण एने कंठ न हारो होय. कंठ कोयल ने हारो होय तो कोयल ने रूप नो हारो होय, रूप मोर नो हारो होय तो मोर ना पग नो हारा होय. मोर ना पग नो हारा होय, पग हारा होय पद्मनी बाई ना तेने वर हारा न होय, એને वर દારૂડિયા ભટકાણા હોય. એક બેન બાજુ બે બેનો વાતો કરતા હતા સોસાયટીમાં હોટલે શાક સુધારતા સુધારતા. એ કે મારે સતી થવું. ઓલા માસી કે બેન સતી ન થવાય. કે નહીં, પાર્વતી 3 વખત કહેતા આપણે 1 વખત ન થવાય. કે મારે સતી થવું. બહુ સમજાવ્યા. એ કે બેન આ કળિયુગ છે ત્યારે સતી ન થવાય. તો કે મારે થવું છે સતી. પાર્વતી કહે તો આપણે કેમ ન થાય? એ કે પણ પાર્વતીના પતિ શિવ છે, આપણા પતિ જીવ છે. પાર્વતીના પતિ શિવ હોય ને આપણા પતિ દીવ હોય એટલે આપણે સતી ન થવું. જોવું તો પડે ને. એમ સતી થવું એમ સતી થઈ જવાય? એટલે હમણાં લગ્નગાળાની સીઝન એટલી ફાટી ગઈ છે, કપાસની સીઝન ફાટે ફાટી ગઈ લગ્નગાળાની સીઝન. અને ફાર્મમાં લગ્ન હોય ને એક આ બહુ મોટા અત્યારે તો ફાર્મ છે સુરતની અંદર, જેટલા પ્રાઇવેટ ફાર્મ છે એટલા કોઈ સિટીની અંદર નથી સાહેબ આવા ફાર્મ. ખરેખર સિટી સુરતની લગ્ન ને કોઈ પણ પ્રોગ્રામ સુરતનો જોવો એટલે કઈ ઘટે જ નહીં. એટલે ગામડાના લગ્ન હતા આજથી 40 વર્ષ પહેલા, પણ સુરતના લગ્ન તો અત્યારે કઈ ઘટે નહીં એવા. એક લગ્નમાં મારે જવાનું હતું એટલે મારા મિત્રના લગ્ન હતા એટલે હું અહીંયા આગળ ફાર્મની આગળ દિવાલ પર ઊભો હતો. એટલે ફોવા જાન આવી ને આમ નજીક માંડવાની એટલે બહુ બધા ડિસ્કો કરતા હતા. ફોવા ઉભા હતા વરાજન ફોવા, ઈ મળ્યા ડિસ્કો કરવા. મેં કીધું ફોવા તમને આ ઉંમરે હું ઊંચું? મેં કીધું ડિસ્કો કરવાનું. છોકરા તો સમજ્યા ડિસ્કો કરે. તો ફોવા કે ભાઈ હું ડિસ્કો નથી કરતો, હું આ વાડ પાસે ઊભો હતો તે પાયજામામાં ઊંધવડી સડી ગઈ શીખી. એટલે કે તમને લાગે ડિસ્કો, બાકી હું ક્યાં ડિસ્કો કરું છું? પણ ગામડું તો ગામડું હતું. આજથી 40 વર્ષ પહેલા લગ્ન થતા ને, આજથી 40 વર્ષ પહેલા મોટી ઉંમરના વ્યક્તિઓને બધાને ખબર છે ગામડાની શું મજા હતી. તઈ આવું મંડપ ડેકોરેશન કાંઈ નહોતું. ગામમાંથી ઘેરે ઘેરથી બોંગણ માગી આવે, દોરી માગી આવે, પછી બાંધે, દોરી બાંધે, માથે બોંગણ નાખે, રસોડામાં સુઈલું ગાળવાની. એક બાજુ આમ જો મગબાફના ફડાતા હોય, આ બાજુ ઓસરીમાં બેનો પાપડ વણતા હોય, સેણાની દાળ હમી કરતા હોય,
અને ઈ લગ્નની મજા કઈ ઓર હતી એમ. લગ્ન હોય એટલે અઠવાડિયું તેમ થાય ભાઈ આપણી ઘરે લગ્ન છે, અને અત્યારે લગ્ન મૂળ દોડથી બધું પૂરું થઈ ગયું. અત્યારે હું થાય જેને અહીંયા લગ્ન હોય ને ઈ તો તમને મળે જ નહીં ક્યાંય. જો કન્યા બ્યુટી પાર્લરમાં, એના ભાભી તો બ્યુટી પાર્લરમાં, બા બિચારા એકલા ઘેરે હોય, બાકી કોઈ ઘેરે જ ન હોય. વરજાન બેન તો કે ઈ પાર્લરમાં, આખું ઘર પાર્લરમાં હોય. આવજો આ તે કાંઈ નહીં, બસ અહીંયા જમવા ટાણે મોઢું બતાવ્યું, હા ઓકે હાલો આવી ગયું. અને ઓલા ગામડાના લગ્ન તો કઈ અલગ હતા યાર. ઈ લગ્નમાં અને જ્યાં લગ્ન હોય ને વરરાજાની માં ગીત ગાય ને એ ગીતનો આનંદ અનેરો હોય, કારણ કે માનો દીકરો ભણતો હોય ને માં જે ગીત ગાતી હોય ને પ્રેમથી હરખથી, ઈ તમે કદાચ લાખ રૂપિયા આપીને કલાકારને લાવો ને તો એને કેવો પ્રેમ ન હોય કે આ ભાઈ પવડે તો આપણે હરખું ગાઈએ. એને રોજ નું હોય, પૈસા લઈને ગાવાના હોય. પણ માં જયારે ગાતી હોય ને હૃદયના ભાવથી ગાતી હોય. ફરી ગાતા હોય તો કાંઈક મારો ભત્રીજો પવણે છે, એટલે એ ભાવ આખો જુદો હોય. બેન ને એમ થતું હોય કે આજ મારો વીરો પવણે છે. એટલે ઈ લગ્ન ગીત ઈ પ્રમાણે એવું હતું બધું, પણ પવિત્રતા હતી ગામડામાં. અને હવે એવું કઈ રહ્યું નથી. ફેશનના ગીત વૈયા ગયા બધું લગભગ અટાણે હાવ ગીતના નામે ઝીરો થઈ ગયું. ગામડામાં 25-30 વર્ષ પહેલા જાન આવતી ને તેથી આવું જમણવાર બુફે આ તે એવું નહોતું. પણ ગામડામાં હું હતું, વ્યવસ્થાના ભાગરૂપે મહેમાન આવતા ને તો એને પ્રેમથી જમાડતા. એટલે કવિને તેથી ગામડામાં કેવું પડ્યું હતું કે હજી તારા આંગણીએ પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. આવકારો મીઠો આપજે. તારે આંગણીએ કોઈ પૂછીને આવે ને, તારો સમય પૂછીને કોક આવે ને, માનવીની પાસે માનવી ના આવે પણ તમારા દિવસો પૂછીને દુખિયા આવે તો બને તો થોડુંક આપજે. કવિ એમ કીધું છે બને તો થોડુંક આપજે, કે ભાઈ તને ઈશ્વરે આપ્યું હોય તો તું બીજાને મદદ કરજે. એટલે કીધું છે કે માનવીની પાસે માનવી ન આવે પણ તારો સમય જોઈ અને કોઈ આવે તો બને તો થોડુંક આપજે. કાગી એને પાણી પાજે, સાથે બેસી ખાજે, અને તો એને ઝાપા સુધી મેલવાને જાજે. આવકારો મીઠો આપજે. ઝાપા સુધી મૂકવા જવાની વાત કવિએ શું કામ કરી મહેમાનને? તો કોઈ મહેમાન આવે, એની ગરીબાઈ હોય, ઘેરે દીકરીના લગ્ન હોય, દીકરાની ઉંમર નાની હોય, દીકરીઓની ઉંમર મોટી હોય, 4-4 દીકરીઓ હોય, 2 દીકરીના પ્રસંગ કાઢવા છે, તો એ માણસને કઈ રીતે એના વ્યવહારમાં બધું કરવું? અને ત્યારે એ એના મિત્રને સગાવાળાને ત્યાં જાય અને પછી ત્યાં રોકાય બપોરે. જમીન જ્યારે ઘરધણી બસ સ્ટેન્ડ સુધી મૂકવા જાય ને તેથી એનો મિત્ર કે એના સગાવાળા એને એમ કે ભલામાણા મારે ત્યાં દીકરીના પ્રસંગ છે, મારે 2000 રૂપિયાની જરૂર છે. કોઈ ન સાંભળે ને એટલે બેને એકાંતમાં કહે છે કે તું એને બસ સ્ટેન્ડ સુધી મૂકવા જાય. તો એ તને એના દિલની વાત કી. આવું બધું હતું. અને તેથી માણા એકબીજાના કામ કરતા પણ કહેતા નહીં કે મેં આ કર્યું છે. એટલે કેવાય ગણકીરા ગોખા કરે એ મોટા મનના માનવી અવગણ ભૂલી જાય. કે ગણ કરે ને માણાનો ગણ ભૂલે, કે ગણને યાદ રાખે કે આ કામ. અને અત્યારે એવું છે દુનિયા તમારી એક ભૂલની વાટે બેઠી હોય, તમે 99 કામ હારા કર્યા હોય, આ પાડી હોય બધા કામમાં, એક કામમાં તમે ના પાડો ને એટલે કે ભાઈ ઈ ભાઈ ખરાબ. દુનિયા તમારી એક ભૂલની વાટે બેઠી હોય, તમે કદાચ 99 કામ હારા કરો ને એકમાં ના પાડો ને એટલે તમે ખરાબ થઈ જાઓ. એટલે લગ્ન છે. અને આઈના લગ્ન તો જો એવા છે બધા બહુ ફાસ્ટ ફૂડ ને બધું હોય, પણ આમાં તકલીફ શું થાય, ઢોસા ઉપર વધારે મારો રાખે આપણે. ઢોસા છે, વેજ ક્રેપ્સી, મંચુરિયમ છે, પીઝા છે, પાણીપુરી છે, એની ઉપર બહેનો છોકરાઓ એની માથે મારો વધારે હોય. પણ થાય એવું મોટા લગ્નમાં એ ક્યારે બધા જમવાનું હોય, લાઈવમાં બધું હોય ફાસ્ટ ફૂડ. એટલે છોકરાને ગોતાઈ જાય મમ્મી ખોવાઈ જાય, એને મમ્મીને ગોતાઈ જાય પપ્પા ખોવાઈ જાય, આખું ઘર ભેગું થાય ઢોસા ખૂટી જાય. પછી જોયા અમે બાબા સાહેબ ઘણી જગ્યાએ આવે ને ત્યાં બાંધતા હોય, ત્યાં કેતા હોય હું તમે ઈ કે માવા ગેટા નકરા માવા સોયા કરો, કયું નું ચાલુ થઈ ગયું તો ઈ કે ચિંટન 2 વખત મોકલો તમે ક્યાંય ઝીડ્યા નહીં ઈ કે. પછી ઓલા ત્યાં 1000-1500 બિલ બહાર આવે પણ ઢોસા તો ખાવા જ પડે. કારણ કે ઈ અને આમ તો આ બધું અત્યારે સાજુ હાલે, 80% દુનિયા લેડીઝ ઉપર જ હાલે છે બરોબર. બાકી જેન્ટ્સ તો બિચારા હું તેને કાને ટિફિન લઈને વહી જાય સવારમાંથી સાંજે ઘેરે આવે. અને તમે એસી લગાડો ઘેરે, ફર્નિચર કરો, ઝૂલા હિસકા બધું કરો, પણ એનો આનંદ તો આ બેનો અને બાળકો જ માણે ને. આપણે ક્યાંય છે કોઈ ટાઈમ ઘેરે?
અને પાછા કે એવું ખબર કે મારે તમારા ભાઈને પૂછવું પડે. કાંઈ પણ વાતો હોય ને બેનો ને હું કે મારે તમારા ભાઈને પૂછવું પડે. હવે હરામ છે જો કોઈ દી ભાઈને પૂછ્યું હોય કાંઈ તો. હા, અને ભાઈએ એવા અમુક હોય આપણે બધા સોસાયટીમાં બેઠા હોય જેન્ટ્સ બધા, પછી આપણે પૂછીએ ને કે ભાઈ